सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः। न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः। न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः। धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनो नित्याः तांस्ति तिक्षस्व भारत। यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोऽमृतत्वाय कल्पते। नासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि द्रष्टव्यम्
विनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અર્જુનને આત્મ સ્વરૂપનો ઉપદેશ આપ્યો અને આત્મ સ્વરૂપનો ઉપદેશ આપતા ભગવાન અર્જુનને વારંવાર બતાવી રહ્યા છે કે આત્મા અજર છે, અમર છે, નિત્ય છે, અવિનાશી છે, શાશ્વત છે, અજન્મા છે, એનો કોઈ નાશ કરી શકતું નથી. આ બાબતને ભગવાન વારંવાર બતાવી રહેલા છે. શરૂઆતથી જ ભગવાને કહ્યું, નત્વેવાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહા નચૈવન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. તો એમાં ભગવાને કહ્યું કે હું નહોતો એવું નહોતું, આ બધા રાજા નહોતા એવું નહોતું, કે તું નહોતો એવું પણ ક્યારેય નહોતું. એનો અર્થ સર્વ હંમેશા છે અને સર્વ એટલે કોણ? તો કે આત્મા. અને આત્મા અનેક નથી, એક જ છે, પરંતુ ઔપાધિક રીતે ભગવાને એને વિભિન્ન રૂપે દર્શાવ્યા. તો ત્યાંથી પ્રારંભ કરી અને ભગવાન ફરીને અર્જુનને કહેશે કે આ શરીરથી ભિન્ન એવું એક આત્મતત્વ છે અને એ આત્મતત્વ અવિનાશી છે, અજન્મા છે, અમર છે. આ રીતે ભગવાન જે ફરી બતાવી રહેલા છે એના માટે હજુ આગળ ભગવાન પ્રતિપાદન કરે છે. પરંતુ આગળ ભગવાન જે કહે છે એને ભગવાન શ્રુતિમાંથી શ્લોક જાણે કે ઉઠાવીને કહે છે. શ્રુતિ એટલે વેદ શાસ્ત્ર. વેદ શાસ્ત્ર કે જે હંમેશા પરમ પ્રમાણ છે. પરમમ પ્રમાણમ શ્રુતિ. શ્રુતિ જે છે એ પરમ પ્રમાણ છે. એટલા માટે જ આપણે વ્યવહારિક જીવનમાં પણ કહેતા હોઈએ છીએ કે કોઈની વાત જે અટલ હોય તો આપણે કહીએ કે એ તો ભાઈ વેદ વચન, એને ટાળી શકાય નહીં. વેદ વચન એનો અર્થ શું? એ પ્રમાણ છે. પ્રમાણ છે એનો અર્થ એમાં કોઈ પરિવર્તન લાવી શકાય નહીં. કોઈ જિદ્દી વ્યક્તિ હોય અને કંઈ કહે તો પછી પણ કહેવામાં આવે કે ભાઈ એમનું વચન એટલે તો કેવું? તો કે વેદ વચન. નીકળ્યું એટલે નીકળ્યું, એમાં ફેરફાર થાય નહીં. તો વ્યવહારમાં આપણે આ પ્રમાણે શા માટે કહીએ છીએ? કારણ કે વાસ્તવિક જે વેદ જે છે એ પરમ પ્રમાણ છે અને વેદ દ્વારા જે કંઈ પણ કહેવામાં આવે છે એમાં કોઈ પરિવર્તનને સ્થાન નથી. તો એ વેદને શ્રુતિ કહેવામાં આવે છે કારણ કે વેદ પરંપરા આ શ્રવણ પરંપરા છે. સાંભળવાથી એની રક્ષા થયેલી છે, માટે શ્રુતિ છે. શ્રૂયતે એવ કેવલમ નતુ ક્રિયતે અતઃ શ્રુતિ. અને શ્રુતિ શા માટે કહેવામાં આવે છે? કારણ કે સાંભળવામાં આવે છે. સાંભળવાથી એનું ભાન થાય છે, જ્ઞાન થાય છે. તો જે વેદ પરંપરા જે છે એ આ રીતે ગુરુ પોતે મંત્રોચ્ચારણ કરે, શિષ્ય એને સાંભળે અને શિષ્ય પોતાની બુદ્ધિમાં ધારણ કરે. તો પહેલા તો પુસ્તકો, કાગળ, પેન એવું કંઈ હતું નહીં, માટે ગુરુના મુખેથી શ્રવણ કરી અને શિષ્ય પોતાની બુદ્ધિમાં વેદને ધારણ કરતો હતો. માટે વેદને શ્રુતિ કહેવામાં આવે છે કે જે શ્રૂયતે એવ, જેનું શ્રવણ જ કરાય છે. કોઈ એનું સર્જન કરતું નથી, પરંતુ ગુરુની પાસેથી સાંભળી અને વેદને એ ધારણ કરે છે. એ ગુરુ ક્યાંથી શીખ્યા? એમના ગુરુ પાસેથી. એ ગુરુ ક્યાંથી શીખ્યા? એમના ગુરુ પાસેથી. એ ક્યાંથી? એમના ગુરુ પાસેથી. અને આવી રીતે એમના ગુરુ કરતા આદિ ગુરુ સદા શિવ સમારંભા, જે પરમાત્મા જે છે એ જ આદિ ગુરુ છે. એ પરમાત્માના મુખમાંથી જ
સૃષ્ટિની ઉત્પત્તિ કાલે આ વેદ પ્રગટ થયેલા છે, બલ્કિ વેદ સ્વયં કે છે યસ્ય નિશ્વસિતઃ વેદાઃ. વેદમાં સ્વયં મંત્ર છે કે વેદ કેવી રીતે પ્રગટ થયા, તો કે પરમાત્માના ઉચ્છ્વાસથી વેદ જ્ઞાન પ્રગટ થયું. તો એ એટલું સહજ જ્ઞાન છે, એટલા માટે જ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદ કોઈ પુરુષ વડે લખવામાં આવેલા નથી, એ કોઈ પુરુષ બુદ્ધિની ઉપજ નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા તરફથી પ્રદાન કરવામાં આવેલું જ્ઞાન છે. જે પુરુષ સંબંધી હોય એમને કહેવાય પૌરુષેય, અને જે પુરુષ સંબંધી નથી, પુરુષની બુદ્ધિમાંથી પ્રગટ નથી થયું, એને કહેવાય છે અપૌરુષેય. તો વેદ અપૌરુષેય છે અને એટલા માટે જ એ પ્રમાણ છે. જો કોઈ પુરુષ મનુષ્યની બુદ્ધિની ઉપજ હોય તો એમાં કોઈને કોઈ દોષ રહેલો હોય, કારણ કે મનુષ્યની બુદ્ધિ ક્યારેય પણ પૂર્ણ નથી. મનુષ્યની બુદ્ધિમાં રાગ, દ્વેષ, અહંકાર, વિપ્રલિપ્સા એવા ઘણા બધા દોષ ગણાવવામાં આવે છે. તો પોતાની બુદ્ધિમાંથી એ કંઈ પ્રગટ કરે તો જરૂર કોઈને કોઈ દોષ એમાં પ્રાપ્ત થવાનો જ છે. જબકી વેદ જ્ઞાન પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, એટલા માટે એ સંપૂર્ણપણે નિર્દોષ જ્ઞાન છે, એમાં દોષની કોઈ સંભાવના નથી. તો નિર્દુષ્ટ પ્રમાણ એ વેદ પ્રમાણ છે, અને એ વેદ પ્રમાણને સામે રાખીને જ ભગવાન ગીતાજીનો ઉપદેશ પણ આપી રહેલા છે. તો ભગવાન એ સ્પષ્ટ કરવા માંગે છે કે ગીતાજીમાં હું જે કંઈ પણ કહું છું, અત્યારે અર્જુનને હું જે કંઈ પણ ઉપદેશ આપી રહેલો છું, એ કોઈ કપોલ કલ્પિત નથી. આત્મા અજર અમર છે, આવી વાતો સાંભળવી ગમે એટલા માટે હું કરતો નથી, પરંતુ સાક્ષાત વેદ આ પ્રમાણે પ્રતિપાદન કરે છે કે આત્મા અજર અમર છે, અકર્તા અભોક્તા છે, એના જન્મ મૃત્યુ નથી. આ બધી વાત સાક્ષાત વેદ કરે છે. તો હવે પછીના જે 2 શ્લોક જે છે એમાં ભગવાન એ વાત દર્શાવે છે કે જે વાત કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને કહેલી હતી. નચિકેતાએ પણ આત્મજ્ઞાનના સંદર્ભમાં પ્રશ્ન પૂછેલો હતો. યમરાજાને એણે પૂછેલું હતું, અન્યત્ર ધર્માત અન્યત્રા ધર્માત અન્યત્રાસ્માત કૃતા કૃતાત અન્યત્ર ભૂતાચ્ચ ભવ્યાચ્ચ યત્તત પશ્યસી તદ્વદ. તો નચિકેતા યમરાજાને કહે છે, જે ધર્મ અધર્મથી પર છે, જે કૃતા કૃતાત જે કર્મ અકર્મથી પર છે, એટલે કે જે કૃત કર્મથી ઉત્પન્ન થતું નથી કે જે અકૃત પણ નથી, એટલું જ નહીં, જે ભૂત ભવિષ્ય આ બધાથી પર છે, એવું જે તત્વ તમે જોઈ રહ્યા છો એનો મને ઉપદેશ કરો. આવો જ્યારે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો તો એના જવાબ રૂપે યમરાજા અહીંયા ઉત્તર આપે છે. જે 2 શ્લોક ભગવાને અહીંયા ઉદ્ધરિત કર્યા છે, ત્યાં નચિકેતાને યમરાજા કહે છે, હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. એ જ મંત્રને થોડાક 1-2 શબ્દ ફેર કરી અને ભગવાન અહીંયા અર્જુનને કહેશે. આગળનો શ્લોક વાંચીએ. યૈનં વેત્તિ હંતારં યશ્ચૈनं મન્યતે હતં ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે. ય એનમ વેત્તિ હંતારમ યશ્ચ એનમ હતમ મન્યતે. તો કઠોપનિષદના જ શબ્દોને ભગવાન થોડા પરિવર્તન કરી અને અહીંયા કહે છે. ત્યાં યમરાજાએ કહ્યું, હંતાચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ.
અહીંયા ભગવાન કહે છે ય એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. બંનેનો અર્થ સમાન જ થાય છે. ભગવાન અહીંયા કહે છે યહ એનમ, એનમ આત્માનમ, આ આત્માને, જે આ આત્માને હંતારમ વેત્તિ. હંતારમ એટલે કે હનન ક્રિયા કરનારો, મારનારો. જે આ આત્માને મારનારો, હનન ક્રિયા કરનારો સમજે છે. યહ ચ એનમ મન્યતે હતમ, અને જે આ આત્માને હણાઈ જનારો સમજે છે, માને છે. ઉભૌ તૌ, એ બંને ન વિજાનીતઃ, એ બંને વાસ્તવમાં જાણતા નથી સત્ય શું છે. કારણ કે નાયમ હંતિ ન હન્યતે, આ આત્મા કોઈને હણતો નથી કે હણાતો પણ નથી. તો આ જે શ્લોક જે છે એમાં ભગવાન આત્મ સ્વરૂપમાંથી સર્વ પ્રકારની ક્રિયાઓનો નિષેધ કરે છે. અહીંયા ભગવાન હનન ક્રિયાને સામે રાખીને વાત કરે છે કે હણતો નથી, હણાતો નથી. આવું શા માટે? કારણ કે ભગવાન અત્યારે ઉપદેશ ક્યાં આપી રહેલા છે? યુદ્ધ ભૂમિમાં. અને અર્જુને શું કરવાનું છે? બધાનું હનન કરવાનું છે. માટે ભગવાન એને કહે છે કે અર્જુન, આ હનન ક્રિયાનો કરતા આત્મા નથી. અને કઠોપનિષદમાં યમરાજાએ પણ આ હનન ક્રિયા લીધી. કારણ કે યમરાજાનું કામ પણ શું છે? બધાને હનન કરવાનું જ છે, એક પછી એક. એટલા માટે યમરાજા પણ એ જ ક્રિયા દર્શાવે છે. અથવા તો ત્રીજું કારણ લઈ શકીએ કે હનન ક્રિયા એ સૌથી ક્રૂર ક્રિયા છે. એનો પણ ભગવાન નિષેધ કરી દેશે આત્મતત્વમાંથી. તો એના સિવાયની બીજી બધી ક્રિયાઓનો તો નિષેધ થઈ જ જાય છે. તો અહીંયા ભગવાન સમજાવવા માંગે છે કે આત્મા અકર્તા છે, એ નિર્વિકાર છે. કોઈ પણ ક્રિયા આત્મામાં ક્યારેય પણ થતી નથી. ભગવાન કહે છે કે આત્મા કોઈનું હનન કરતો નથી કે સ્વયં હણાતો પણ નથી. તો કોઈ એવું સમજે કે હું કોઈને મારું છું, તો ભગવાન કહે છે કે એ અજ્ઞાની છે. અને કોઈ એવું સમજે કે કોઈએ મને માર્યો, હું મરાઈ ગયો, તો એ પણ કોણ છે? અજ્ઞાની જ છે. તો મરનાર, મારનાર, હણનાર, હણાઈ જનાર એ આત્મ સ્વરૂપ નથી. તો આ કર્તૃત્વ, ક્રિયાનું કર્તૃત્વ કે ક્રિયાનું કર્મત્વ આત્મ સ્વરૂપમાં નથી. કરતા પણ નથી અને કર્મ પણ નથી. તો ક્રિયાનો કરનારો જે છે એને કહેવાય કર્તા. અને એ ક્રિયાની અસર, ક્રિયાથી ફળ જ્યાં ઉત્પન્ન થાય એને કહેવાય ક્રિયાનું કર્મ. જેમ કે હું કોઈને હનન કરું, કોઈને મારું, તો હું મારવાની ક્રિયાનો કર્તા છું. અને મારવાથી જેને કષ્ટ થયું, દુઃખ થયું, એ શું કહેવાય? હનન ક્રિયાનું કર્મ કહેવાય. તો ભગવાન કહે છે કે આત્મા એ ક્રિયાનો કર્તા પણ નથી અને કર્મ પણ નથી. તો અહીંયા વિચાર કરવો પડે કે વાસ્તવમાં આ હનન ક્રિયા આદિ જે પણ થાય છે, કોઈ પણ કર્મ થાય છે, ક્રિયાને કોઈ પણ ક્રિયા લઈ લેવાની, હનન ક્રિયા એક માત્ર ઉદાહરણ છે. તો કોઈ પણ ક્રિયા જે છે એ ક્રિયા ક્યાં થાય છે? કર્મ ક્યાં થાય છે? શરીર કર્મ કરે છે કે આત્મા કર્મ કરે છે? પહેલા સર્વપ્રથમ આ વિચાર કરવો પડે. તો શરીર તો કર્મ કરે છે એવું કહી ના શકાય. કારણ કે શરીર કર્મ કરે છે, એનું મૃત્યુ થાય છે. સર્વ કર્મનો ભોગ તો આ શરીર કરતું નથી. શરીર તો બદલાઈ જાય છે, બીજા જન્મમાં ફરી બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે. એક એવો સામાન્ય નિયમ છે કે જે કર્મનો કરતા હોય એ જ કર્મનો ભોગતા પણ હોય. હવે શરીર જે છે એ જો કર્મ કરનારું હોય તો આ જન્મમાં જે પણ કર્મ થયા કે મૃત્યુની પૂર્વે જે કંઈ પણ કર્મ થયા એનો ભોગ કોણ કરવાનું? કારણ કે આ શરીર તો બીજા જન્મમાં રહેવાનું નથી, બદલાઈ જવાનું છે. તો બીજા શરીરને જો ફળ મળે તો કર્મનો કરતા અને ભોગતા કેવા થઈ ગયા?
જુદા જુદા થઈ ગયા? તો એવું તો હોય નહીં. જે કરે એને જ ભોગવવાનું હોય, આ સામાન્ય નિયમ છે. તો શરીરને કરતા કહી શકાય નહીં, કારણ કે એ ભોગતા બનતું નથી. દરેક કર્મનું ભોગતા આ શરીર બનતું નથી. આવતા જન્મે શરીર બદલાઈ જાય છે, માટે શરીર કર્મ કરે છે એવું કહેવાય નહીં. તો આત્મા કર્મ કરે છે, એ કરે છે એવું પણ કહેવાય નહીં, કારણ કે આત્મ સ્વરૂપ તો નિર્વિકાર છે, એમાં કોઈ કર્મ ક્યારેય પણ રહેલું નથી. માટે આત્માને પણ કર્મનો કરતા કહી શકાય નહીં. નિર્વિકાર છે. કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ વિકાર ચૈતન્ય આત્મ સ્વરૂપમાં હોઈ શકે નહીં. તો પછી કર્મ ક્યાં છે? તો અહીંયા વિચાર કરીએ તો એક બાજુ શરીર છે અને બીજી બાજુ કોણ છે? આત્મા. શરીર પણ કરતા નહીં, આત્મા પણ કરતા નહીં. તો હવે કર્મનો કરતા કોણ હોવો જોઈએ? આ બંનેની વચ્ચે કોઈક હોવું જોઈએ. એની વચ્ચે બીજું શું રહેલું છે? તો કહી શકાય કે એક તો પ્રાણ, ઇન્દ્રિય અને અંતઃકરણ. તો શરીર, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આત્મા. કેટલી વસ્તુ થઈ? 5 થઈ ને. એ 5માંથી પહેલી ને છેલ્લી તો આઉટ થઈ ગઈ. શરીર પણ કર્મ ન કરી શકે અને જે આત્મા જે છે એમાં પણ કર્મ કરવાપણું સિદ્ધ થતું નથી. વચ્ચે કેટલા રહ્યા? 3 રહ્યા. પ્રાણ, ઇન્દ્રિય અને અંતઃકરણ. તો પ્રાણ જે છે એ પ્રાણ તો માત્ર ક્રિયામાં સહાયક છે. પ્રાણ સ્વયં કર્મ કરતું નથી, એ ક્રિયા માટે સહાયક છે. કોઈ પણ કર્મ કરવું હોય તો પ્રાણ શક્તિ જોઈએ. પ્રાણ સ્વયં કર્મ કરતો નથી. તો કર્મ કરવામાં પ્રાણ જે છે એ સહાયક માત્ર છે, ક્રિયાનો સહાયક છે. ઇન્દ્રિય જે છે એ સાધન માત્ર છે. ઇન્દ્રિય પણ કર્મ કરતી નથી. તો પ્રાણમાંથી પણ કર્મનો નિષેધ થઈ ગયો, ઇન્દ્રિયમાંથી પણ કર્મનો નિષેધ થઈ ગયો. તો હવે કર્મ કોણ કરે છે? કઈ વસ્તુ બાકી રહી? અંતઃકરણ. તો દેહમાં કર્મ નહીં, ઇન્દ્રિયમાં નહીં, પ્રાણમાં પણ નહીં, આત્મામાં પણ નહીં. તો પછી કર્મ ક્યાં રહ્યું? અંતઃકરણમાં. આ અંતઃકરણ જે છે એને કર્મનો કર્તા કહેવામાં આવે છે, કારણ કે જે કરતા હોય એ જ ભોગતા હોય. આ નિયમ ક્યાં સિદ્ધ થઈ શકે છે? આ અંતઃકરણમાં, સૂક્ષ્મ શરીરમાં. તો અંતઃકરણ છે એ જ કર્મ કરે છે અને આ દેહ છૂટ્યા પછી બીજો દેહ ધારણ થાય ત્યારે પણ ત્યાં શું રહેલું હોય છે? એ જ અંતઃકરણ. જેણે આ જન્મમાં કર્મ કર્યું એ જ આવતા જન્મમાં એને ભોગવે છે. તો જે કરતા છે એ જ ભોગતા છે. સર્વ કર્મનો ભોગતા કોણ બની રહેશે? અંતઃકરણ બની રહેશે. તો વાસ્તવમાં કર્મનો કરતા આ સૂક્ષ્મ શરીર અંતઃકરણ જે છે એ કર્મનો કરતા છે. હવે ત્યાં પણ જોઈએ તો સ્વયં અંતઃકરણ જે છે એ જડ છે. તો જડ તો કર્મ કરી શકે નહીં. ફરી પ્રશ્ન એ જ આવ્યો કે અંતઃકરણ તો જડ છે, માટે એ કર્મ કરી શકે નહીં. તો પછી કેવી રીતે એને કોશો કે કર્મ કરે છે? જરૂર અંતઃકરણ જડ છે, પરંતુ એ જડ અંતઃકરણ એટલું બધું શુદ્ધ છે, સત્વગુણનું પરિણામ છે, માટે એ અંતઃકરણમાં આત્મ પ્રકાશને ઝીલવાનું સામર્થ્ય છે. જેવી રીતે જળ ગ્લાસ જે છે એ કઈ પ્રકાશિત ન કરી શકે, પરંતુ સૂર્યનો પ્રકાશ જ્યારે એ ગ્લાસ ઉપર પડે, કાચ ઉપર, તો એ કાચ પણ શું કરે છે? બીજાને પ્રકાશિત કરવા લાગે છે રિફ્લેક્શનના આધારે. એવી જ રીતે અંતઃકરણ એ જળ હોવા છતાં પણ શુદ્ધ હોવાથી આત્મ ચૈતન્યના પ્રકાશને ઝીલવાને સમર્થ છે. માટે એ જળ હોવા છતાં પણ કેવું ભાસિત થાય છે? ચેતનવંતુ ભાસિત થાય છે. જેવી રીતે અરીસો એ પણ પૃથ્વીનો જ એક ભાગ છે, છતાં પણ એના ઉપર પ્રકાશ પડવાથી અરીસો પણ કેવો થાય છે? પ્રકાશિત. એ પણ ઝગમગાટ કરવા લાગે છે. એટલું જ નહીં, પોતાના પ્રકાશથી બીજા વિષયોનું ભાન પણ કરાવવા લાગે છે રિફ્લેક્શનથી.
એવી જ રીતે અંતઃકરણ પણ સ્વયં જડ હોવા છતાં પણ આત્મ ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલી સ્વયં જાણે કે ચેતનવંતું થઈ જાય છે. અને એના સંપર્કમાં જે આવે એ બધાને પણ એ કેવું કરતું જાય છે, ચેતનવંતું, ચેતન વહેંચતું જાય છે. મારી પાસે આવો, તમે પણ કેવા થઈ જશો, ચેતનવંતા. તો અંતઃકરણની સાથે રહેલ ઇન્દ્રિયો પણ જાણે કે ચેતન જેવી લાગે છે, પ્રાણ પણ ચેતનવાન લાગે છે. એટલું જ નહીં, આ સ્થૂળ શરીર પણ કેવું લાગે છે, ચેતનવંતું. તો જ્યારે મૃત્યુ થાય ત્યારે સૂક્ષ્મ શરીર, આ અંતઃકરણ આ શરીરમાંથી નીકળી જાય છે. એટલા માટે જ આ સ્થૂલ શરીર મૃતદેહ કેવો થઈ જાય છે, જડવત થઈ જાય છે. એમાં કોઈ ક્રિયા સંભવ બનતી નથી. તો આત્મા કે આત્માનું પ્રતિબિંબ ઝીલનાર અંતઃકરણ જે છે એ શું કરે છે, તો કે સર્વ કર્મ કરે છે. પરંતુ જે પ્રતિબિંબ પડે, પ્રતિબિંબથી જેનું પ્રતિબિંબ પડે છે હંમેશા કેવો હોય, જુદો હોય. પ્રતિબિંબથી બિંબ હંમેશા જુદું હોય. તો અંતઃકરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ, એના થકી સર્વ કર્મ સંભવ બની જાય છે. મૂળભૂત બિંબભૂત જે આત્મ સ્વરૂપ, ચૈતન્ય આત્મ સ્વરૂપ છે, એમાં કોઈ કર્મ ક્યારેય પણ થતા નથી. માટે ભગવાન અહીંયા કહે છે કે જે આત્માને હનન ક્રિયાનો કરતા માને એ કેવો છે, અજ્ઞાની છે. અને જે પોતાને હણાઈ ગયેલો સમજે એ પણ કેવો છે, અજ્ઞાની જ છે. એ આત્મ સ્વરૂપને જાણતો નથી. અને આમ પણ બીજી રીતે જોઈએ તો ભગવાન આગળ 18મા અધ્યાયમાં કહે છે કે આ કર્મ કોણ કરે છે. તો કર્મ કરવાને માટે ત્યાં ભગવાન 5 વસ્તુ બતાવે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. આજે 5 વસ્તુ જે બતાવી, ભગવાન કહે છે કે આ 5થી શું થાય છે, કર્મ નિષ્પન્ન થાય છે. તો 5 વસ્તુથી થાય છે. અને હું શું કહી દઉં છું, હું જ કરું છું. બીજી 4 ને હું ધ્યાનમાં લેતો નથી. બધી ક્રેડિટ કોણ લઈ લે, તો કે હું પોતે જ લઈ લઉં છું. અને ભગવાન કહે છે કે આવી વગર મફતની જે ક્રેડિટ લઈ લે એ કેવો છે, એ મૂઢ છે. સંસ્કૃતમાં મૂઢ કહેવાય ને ગુજરાતીમાં મૂઢને શું કહેવાય, મૂર્ખ કહેવાય. બરાબર. એટલા માટે ભગવાન આપણને મૂઢ કે ને તો બહુ લાગી આવતું નથી, કારણ કે આપણને થાય કે તો મૂઢ એટલે બરાબર, પણ મૂઢનો અર્થ શું થાય છે, મૂર્ખ થાય છે. કે આવું જે માને એ વાસ્તવમાં કોણ છે, મૂઢ છે. મૂઢોયમ અભિજાનાતી. મૂઢ આ પ્રમાણે માને છે કે હું કરું છું. વાસ્તવમાં કર્મ કરનાર તો આ 5 તત્વ 5ની સહાયથી થાય છે. જેવી રીતે 4ની સહાયથી પાલખી ઉચકાતી હોય ત્યારે કોઈ એક વ્યક્તિ ના કહી શકે કે હું જ ઉચકું છું, એ 4ની સહાયથી થાય છે. એવી જ રીતે અહીંયા 5ની સહાયથી કર્મ થાય છે. અને એ 5માં એક અધિષ્ઠાન તત્વ જે છે એ તો સંપૂર્ણ નિર્વિકાર છે. એની હાજરી માત્રથી બીજા 4 કરી દે છે. અને એ જ આત્મ તત્વ છે, જે નિર્વિકાર, નિષ્ક્રિય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એ જ આત્મ તત્વ. અને એને સામે રાખીને ભગવાન અહીંયા કહે છે કે એ હંતા પણ નથી અને હણાનાર પણ નથી, ક્રિયાનો કરતા પણ નથી અને ક્રિયાનું જે કર્મ જે છે એ પણ આત્મ સ્વરૂપ નથી. માટે ભગવાન કહે છે કે આ પ્રમાણે જે માને છે, ભગવાને શબ્દ વાપર્યો છે મન્યતે. મન્યતેનો અર્થ માને છે. માને છે મનુષ્ય જે કંઈ પણ માનતો હોય એને માની લીધું, એનો અર્થ શું થાય, એની પાછળ વિચાર નથી. માનવા ખાતર માની લીધું પણ કંઈ વિશેષ વિચાર કર્યો નથી. માટે જ ભગવાન કહે છે કે જે આ પ્રમાણે માને છે, ઉભૌ તૌ ન વિજાનીતઃ. એ બંને જાણતા નથી. નાયમ હંતી ન હન્યતે. કારણ કે આ આત્મા કોઈનું હનન કરતો નથી કે હણાતો પણ નથી. હજુ આગળના શ્લોકમાં ભગવાન આ જ આત્મ સ્વરૂપને શ્રુતિ મૂલક શ્લોકથી બતાવતા કહે છે. જે બીજો શ્લોક જે છે એ પણ કઠોપનિષદના જ
મૂળ મંત્રથી ભગવાને અહીંયા લીધેલો છે. તો ત્યાં કઠોપનિષદમાં પણ નિરૂપણ આવે છે, ન જાયતે ન મ્રિયતે. એ જે શ્લોક જે છે એને જ ભગવાને અહીંયા લીધેલો છે. કોઈ મહાત્મા કહેશે કે આ કનૈયાને આમે પહેલેથી ચોરી કરવાની ટેવ છે, એ ચોરી કરવાની ટેવ ક્યાં સુધી આવી ગઈ? તો કે એ ટેવ આ મંત્ર પણ ચોરી લે છે. ઉપનિષદમાંથી મંત્ર ચોરીને ક્યાં મૂકી દે છે? તો કે ગીતાજીમાં મૂકી દે છે. તો આ બીજો મંત્ર પણ એનું મૂળ પણ કઠોપનિષદમાં છે. વાંચીએ. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા કદાચિત. તો પ્રસિદ્ધ મંત્ર છે, પ્રસિદ્ધ શ્લોક છે ગીતાજીનો. કદાચિત ન જાયતે ન મ્રિયતે. આત્મા ક્યારેય પણ જન્મ પામતો નથી કે મૃત્યુ પામતો નથી. નાયમ ભૂત્વા ભવિતા. એ જન્મીને હોવાપણું ધારણ કરતો નથી. નવા ભૂયઃ અભવિતા. અને જન્મીને ફરી પાછો ન હોય એવું પણ થતું નથી. એનો અર્થ એનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. એને ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે કે આત્મા એવો નથી કે પહેલા નહોતો અને પછી ભવિતા થઈ ગયો, અને થઈ ગયો તો પછી ફરી પાછો મૃત્યુ પામી જશે, અભવિતા થશે, એવું પણ થવાનું નથી. તો આત્માનું સ્વરૂપ શું છે? અજો નિત્ય, અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. અને મુખ્ય વસ્તુ છે ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીર હણાઈ જવા છતાં પણ આત્માનું હનન થતું નથી, એ મળતો નથી. તો ભગવાન આ શ્લોકમાં આત્મામાંથી સર્વ પ્રકારની વિક્રિયાનો નિષેધ કરે છે. સામાન્ય રીતે જગતના જે પદાર્થો જે છે કે આજે સ્થૂલ શરીર આદિ જે છે એમાં 6 પ્રકારના વિકાર હંમેશા થતા હોય છે. એ 6 પ્રકારના વિકાર મહર્ષિ યાસ્ક મુનિએ દર્શાવેલા છે. એ 6 વિકાર છે: જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. જાયતે જન્મ થવો, અસ્તિ યાને હોવાપણું, એક ક્ષણ ઉત્તર ક્ષણ એ હંમેશા છે હોવાપણું. અસ્તિ, જાયતે, અસ્તિ. ત્રીજો વિકાર છે વર્ધતે, વૃદ્ધિ પામે છે. ચતુર્થ છે વિપરિણમતે, એમાં વિકાર આવે છે, બધું બદલાય છે. પાંચમું છે અપક્ષીયતે, એટલે કે ક્ષય થાય છે, ધીમે ધીમે બધું ક્ષીણ થાય છે. અને છઠ્ઠું છે વિનશ્યતિ, નાશ થાય છે. તો જગતના સર્વ પદાર્થ જે છે એ પદાર્થ આ 6 ભાવ વિકારોથી હંમેશા ગ્રસ્ત છે. અને આ જ વિકારોને આપણા સ્થૂલ શરીરમાં આપણે જોઈએ તો 6 ને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. અન્ય પદાર્થોમાં પણ જોઈ શકાય, પરંતુ સૌથી વધારે સ્પષ્ટ રૂપે ક્યાં જોઈ શકાય છે? પોતાના જ શરીરમાં. આ સ્થૂલ શરીરમાં જોઈએ તો સ્થૂલ શરીરનો જન્મ થાય છે.
જન્મ થવું એ સ્વયં એક વિકાર છે. તો એ ઉત્પત્તિ રૂપ વિકાર સ્થૂલ શરીરમાં રહેલો છે. બધા જ જાણે છે જન્મ થયો એટલા માટે તો જન્મદિવસ ઉજવે છે, નહીં તો ઉજવે શું કરવાની? તો જન્મની પ્રતીતિ, જન્મ થયો બધા જાણે છે. જન્મ પછી અસ્થિ, પહેલા અસ્થિ લેવામાં આવે. અસ્થિ જાયતે એ પ્રમાણે તો અસ્થિનો અર્થ થાય છે જે ગર્ભમાં અસ્તિત્વ ધારણ કરેલ છે. તો ત્યાં પણ પ્રતિક્ષણ એ પરિવર્તન પામે છે, ગર્ભવૃદ્ધિ પામે છે, પણ આપણને જણાતું નથી બાહ્ય રીતે, પણ અસ્તિત્વનું અનુમાન તો થાય જ છે. તો સર્વપ્રથમ અસ્થિ કહેવામાં આવે તો ગર્ભાવસ્થામાં જે સ્થિતિ જે છે એને લેવામાં આવે. બીજી જગ્યાએ પ્રથમ વિકાર જાયતે કહેવામાં આવે છે, એટલે કે જન્મ થવું, ઉત્પન્ન થવું. અને બીજો વિકાર કહેવામાં આવે છે અસ્થિ. અસ્થિ એટલે હોવું. તો જન્મ થવું એને શાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે છે આદ્યક્ષણ સંબંધ. ઉત્પત્તિનો જે પ્રથમ ક્ષણ જે છે એ પ્રથમ ક્ષણને શું કહેવામાં આવે છે? જન્મ. અને પછી દ્વિતીય ક્ષણથી જે બધું થાય છે મૃત્યુ પર્યંત એને શું કહેવામાં આવે? અસ્થિ. તો એના અસ્તિત્વનું ભાન થતું રહેશે. પ્રતિક્ષણ અસ્થિ 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 એ પ્રમાણે ભાન થાય છે, એ દ્વિતીય વિકાર છે. તો જાયતે અસ્થિ. ત્રીજો વિકાર છે વર્ધતે. આ સ્થૂલ શરીરમાં વૃદ્ધિ, એમાં વધારો હંમેશા થાય છે. તો જન્મ્યા ત્યારે 5 પાઉન્ડના હતા કે 8 પાઉન્ડના હતા, અને પછી ધીમે ધીમે 80 કિલો સુધી પહોંચી જાય છે. તો એ શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. આ વૃદ્ધિ બહુ જલ્દી થાય છે, એના માટે બહુ વિચારવું પડતું નથી. તો વૃદ્ધિ આ પ્રમાણે નિરંતર જે શરીર જે છે એની થતી રહેશે. તો એને કહેવાય છે વર્ધતે. અસ્થિ જાયતે વર્ધતે. સ્થૂલ શરીર વૃદ્ધિ પામે છે. અને જ્યારે શરૂઆત હોય ત્યારે વૃદ્ધિ કેવી હોય છે? બહુ ફાસ્ટ હોય છે. એટલા માટે 2-3 વર્ષના છોકરાને જોયો હોય ને પછી 13 વર્ષના બાળકને જોવામાં આવે તો કેટલો મોટો દેખાય, અને એને જ 23નો થયેલો જોઈએ તો એ કેટલો બધો મોટો થઈ જાય. એટલા માટે બધા ટીનેજ બાળકોને એક વાક્ય હંમેશા સાંભળવામાં આવે, તું તો બહુ મોટો થઈ ગયો, તું તો બહુ મોટી થઈ ગઈ. બિચારાને કેટલી વાર સાંભળવું પડે, કારણ કે જે જુએ એ બધા શું કે મોટો થઈ ગયો, મોટી થઈ ગઈ, મોટો થઈ ગયો, મોટી થઈ ગઈ. તો એ વર્ધન જે છે એ હંમેશા થતું રહેતું હોય છે. તો વર્ધતે. ત્યાર પછી આવે છે વિપરિણમતે. સ્થૂલ શરીરમાં વિપરિણામ, વિકાર આવે છે. તો વૃદ્ધિ તો થાય છે, વૃદ્ધિ અમુક સમય સુધી થાય છે, અમુક વર્ષ સુધી એમાં વૃદ્ધિ થાય છે. અમુક વર્ષ સુધી વૃદ્ધિ કેવી રીતે થાય? તો કે ઊંચાઈમાં થાય, અને એમાં અટકે પછી કેવી રીતે થાય? તો ઉપર જવાનું અટકે પછી શરીર કેવી રીતે વધે? આવી રીતે વધે, અને એને અટકાવવા માટે મહેનત કરવી પડે. તો ભગવાનની સૃષ્ટિમાં અમુક હદ સુધી મનુષ્ય શરીર જે છે એ વધે છે. મા બાપ કે અમે મોટો કર્યો, પણ એ મોટો કર્યો મા બાપે કર્યો નથી, એમને ખવડાવું પીવડાવ્યું છે, પરંતુ મોટો તો કોણે કર્યો? એ શરીરનો ધર્મ છે કે એ મોટો થાય. બાકી મા બાપ મોટો કરતા હોય તો 25 વર્ષ પછી મોટો કરી દે, 1 ઇંચ પણ વધારી દે ખેંચીને, તો મોટો કર્યો કહેવાય. પરંતુ એ મોટો કરતા નથી. એ શું કરે છે? તો કે ખવડાવે પીવડાવે છે, એને પોષણ પ્રદાન કરે છે. પરંતુ વૃદ્ધિ તો શરીરનો ધર્મ છે, એ વૃદ્ધિ એની મેળે થાય છે. અને વૃદ્ધિની સાથે સાથે વચ્ચે એક સ્ટેજ આવી જાય છે વિપરિણામ. વિપરિણામ એટલે કે વિકાર પામવું, બધું એમાં ફરી જવું, કંઈક પરિવર્તન આવી જવું. તો જ્યારે બાળક મોટું થાય, યુવાન થાય, તો એનામાં પરિવર્તન આવે છે. એ જો દીકરો હોય તો દાઢી મૂછ ઉગવા લાગે, એનો અવાજ પણ ઘેરો થઈ જાય. એવી જ રીતે સ્ત્રી શરીરમાં પણ પરિવર્તન આવે છે. તો આ શરીરમાં આ પરિવર્તન આવવું, આ વિકાર પ્રાપ્ત થવું એ સહજ છે. વિપરિણામને પ્રાપ્ત થવું. તો અમુક હદ સુધી વિપરિણામ શું કરે છે? વૃદ્ધિને સહાય આપે છે. અને પછીનું વિપરિણામ શું થઈ જાય છે?
અપક્ષીયતે, ત્યાર પછી એ અપક્ષયને પામવા લાગે છે. તો અમુક હદ સુધી વૃદ્ધિ થઈ ગઈ, વિપરિણામ થયું, પછી શરીરનું શું પ્રાપ્ત થાય છે? અપક્ષય પ્રાપ્ત થાય છે. 40 પછી શું થવા લાગે? તો કે અપક્ષય ધીમે ધીમે ગ્રાફ જે એક ઉપર પહોંચેલો હતો પછી એ નીચે ઉતરે છે ધીમે ધીમે, અને એ એક પછી એક લક્ષણ શરીરમાં દેખાવા લાગે. અને દેખાવા લાગે ત્યાર પછી આપણે ગમે એટલું ટાળીએ પરંતુ એ ધીમે 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 તો પોતાનું કામ કરતું જ જાય છે. ગમે એટલા બ્યુટી પાર્લરમાં જાઓ તો પણ શું થાય? કરસટીઓ તો પડવા જ લાગે, વાળ તો ધોળા થવા જ લાગે, ચામડી ધીમે ધીમે ઢીલી થવાની જ છે. તો આ બધું તો થયા જ કરવાનું છે. ગમે એટલા કાળા કરીએ પણ 15 દિવસમાં પાછું શું દેખાવા લાગે? એક સ્વામી કે આ ગમે એટલા વાળ કાળા કરે પણ મહિના પછી શું દેખાવે? તો કે હાઈવે દેખાવા લાગે. સીધો પટ્ટો સફેદ દેખાવા લાગે. તો એ હાઈવે જેવું લાગે. તો ગમે એટલી વખત કરે પરંતુ એ જે સફેદ થયા એ તો થયા, હવે પાછા કાળા તો થવાના નથી. તો એ અપક્ષય આ શરીરમાં પ્રાપ્ત થઈ જાય છે. અને અપક્ષય થયા પછી અંતિમ છે વિનશ્યતિ, એ નષ્ટ થઈ જાય છે. તો આ ષડ ભાવ વિકાર સ્થૂલ શરીરમાં હંમેશા પ્રાપ્ત થયા જ કરે છે. ભગવાન આ શ્લોકમાં બતાવી રહેલા છે કે સ્થૂલ શરીરમાં પ્રાપ્ત થતા આ સર્વ વિકારો જે છે એ આત્મ સ્વરૂપને અસર કરતા નથી. શરીરનો જન્મ થાય છે પરંતુ આત્મા કેવો છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. ભગવાન કે છે આત્મા અજહ. અજહ એટલે ન જાયતે ઇતિ અજહ, જેનો જન્મ થતો નથી, અજન્મા. આગળ કહ્યું ન જાયતે, એને જ અહીંયા ભગવાન કે છે અજહ. નિત્ય, નિત્ય નો અર્થ છે જેનું મૃત્યુ થતું નથી, જે હંમેશા છે, જેનો ક્યારેય પણ અભાવ થતો નથી. ન મ્રિયતે, એનું મૃત્યુ થતું નથી, માટે જ એ નિત્ય છે. ન જાયતે ન મ્રિયતે, અજહ નિત્ય. ઘણી વખત વસ્તુ નિત્ય દેખાતી હોય, હંમેશા રહે છે એવું દેખાતી હોય, છતાં પણ એ કેવી હોય છે? પરિવર્તન પામતી હોય છે. જેમ ગઈ વખતે આપણે દ્રષ્ટાંત જોયું હતું કે નદીનો પ્રવાહ આપણને એકનો એક લાગે પરંતુ હોય કેવો? એ બદલાઈ ગયો હોય. દીપશિખામાં જ્વાલા એકની એક લાગે પરંતુ બદલાતી જતી હોય. તો આત્મ સ્વરૂપ પણ શું એવું છે કે લાગે નિત્ય પરંતુ ફરી પાછું એ કેવું હોય? બદલાતું જતું હોય. તો ભગવાન કહે છે કે એવું નથી. શાશ્વત, શાશ્વત યાને જે નિરંતર એક સમાન રહે છે. તો અજો નિત્ય શાશ્વત અયમ પુરાણ. આત્મા કેવો છે? તો કે છે પુરાણ. પુરાણ એટલે આપણને એવું લાગે કે જૂનો, પરંતુ સંસ્કૃતમાં પુરાણ શબ્દનો અર્થ આપતા અહીંયા આચાર્યો કે છે પુરા અપી નવઃ. પુરા એવ નવઃ, પુરા અપી નવઃ. પુરા એટલે જે પહેલાનો, એટલે કે પહેલાનું હોય આપણે હંમેશા કેવું ગણીએ? જૂનું ગણીએ. પણ ભગવાન અહીંયા કહે છે જે પહેલા છે અને છતાં પણ અત્યારે કેવું છે? નવઃ, નવો ને નવો. એનો અર્થ એવરગ્રીન, જેમાં ક્યારેય પણ કોઈ પરિવર્તન આવતું નથી. પહેલા જેવો હતો એવો ને એવો જ અત્યારે છે, જે નિર્વિકાર છે એને કહેવાય પુરાણ. તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. શરીરે હન્યમાને અપી, આ શરીરનું હનન થઈ જાય તો પણ ન હન્યતે, આત્મા હણાતો નથી, એનું હનન થતું નથી. તો શરીર જે છે એનું જરૂર હનન થઈ શકે. સ્થૂલ શરીર છે, હનન ક્રિયાથી જરૂર હણાઈ જાય, પરંતુ આત્મા જે છે એ એનાથી હણાતો નથી. કારણ કે આત્મા સ્થૂલ શરીરથી ભિન્ન છે. સ્થૂલ શરીર, આ શરીર એ જ આત્મા નથી, એ જ હું નથી, પરંતુ અહમ આત્મા જે છે આ દેહથી
તદ્દન વિલક્ષણ છે. એનો દ્રષ્ટા, સાક્ષી, નિર્વિકાર, કૂટસ્થ ચૈતન્ય એ જ આત્મ સ્વરૂપ છે. આ શરીર જે છે એ તો જન્મ પામેલું છે અને જરૂર મૃત્યુ પામવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ શરીરના જન્મ અને મૃત્યુથી આત્મામાં કોઈ જન્મ મૃત્યુ ક્યારેય પ્રાપ્ત થતા નથી. આ જ વાસ્તવિક જ્ઞાન છે. સામાન્ય મનુષ્ય દેહને જ હું માને છે અને દેહને હું માને તો જન્મ અને મૃત્યુ જે છે એના માટે મહાન ઘટના બની જાય છે. પરંતુ દેહથી વિલક્ષણ આત્મતત્વને સમજવામાં આવે અને એ આત્મતત્વમાં જો અહમ બુદ્ધિ હોય તો દેહનું મૃત્યુ એ બહુ નજીવી ઘટના છે, એમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. એટલા માટે જ આ જ્ઞાન જેણે અંતરમાં ધારણ કર્યું એ હંમેશા મૃત્યુના ભયથી છૂટી જાય છે. સમજી લે છે કે દેહનું મૃત્યુ થાય છે, પરંતુ હું તો મૃત્યુથી પર છું, હું એનાથી હણાતો નથી. એટલા માટે દેહ છોડવામાં એને કોઈ તકલીફ થતી નથી. બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે, સંતોમાં પ્રસિદ્ધ છે. એક વખત સિકંદર જ્યારે અહીંયા આવ્યા લડાઈ કરવા માટે, એલેક્ઝાન્ડર, ત્યારે એમની માએ એમને કહ્યું હતું કે તું ભારત જાય છે ત્યાંથી ઘણું બધું કિંમતી વસ્તુઓ તું લાવવાનો છે યુદ્ધ કરીને, પરંતુ એક વાત યાદ રાખજે, ત્યાંથી કોઈક જ્ઞાનીને, બ્રહ્મજ્ઞાની મહાપુરુષને, સંતને, સંન્યાસીને પણ એકાદને સાથે લાવજે. તો એવી રીતે માએ જે સલાહ આપી હતી એ સલાહ અનુસાર જ્યારે સિકંદર અહીંયાથી લડાઈ કરી, વિજય પ્રાપ્ત કરી અને પોતાના બધા ખજાનાઓ ભરી ભરીને જ્યારે જતા હતા ત્યારે એના સાથીદારો યાદ અપાવે છે કે માએ તમને આવું કહ્યું હતું. તો સિકંદર કહે છે કે બરાબર છે, જુઓ કોઈ સંન્યાસી હોય તો એકને સાથે લઈ જઈએ, પકડીને લઈ આવો કે આપણે સાથે એને યુનાન લઈ જઈએ. તો એમના સાથીઓ ગયા અને ક્યાંક ગામમાં જઈને પૂછ્યું કે અહીંયા કોઈ સંન્યાસી છે. તો ગામવાળા લોકોએ કહ્યું કે હા છે ને, કે પણ કે તમારે ને એને શું સંબંધ, તમે તો હાથમાં ખુલ્લી તલવારો લઈને ફરો છો અને સંન્યાસી વિશે પૂછો છો કે શું સંબંધ છે? તો કે અમારે સંબંધ છે, એમને લઈ જવાના છે. કે તો કે 30 વર્ષથી અમારા ગામના છેવાડે એક સંત રહે છે અને ખરેખર સંન્યાસી છે, સાચા સંન્યાસી, પણ કે તમે એને પકડવા આવ્યા હોય તો તમારાથી પકડાશે ને એની અમે ખાતરી આપીએ. તો પેલા કે અમારું કામ છે, તમારે એ કહેવાની જરૂર નહીં, એમ કરીને એના સૈનિકો બધા ત્યાં પહોંચ્યા. તો ત્યાં પહોંચીને એ સંન્યાસીને કહે છે કે સિકંદરની આજ્ઞા છે, ચાલો અમારી સાથે. એટલે પેલા સંન્યાસી કે કોણ સિકંદર? કે તો કે અમારો રાજા છે, કે એ તમને બોલાવે છે, તમને યુનાન લઈ જવાના છે. તો કે તમે મને પકડી શકવાના નથી, તમે મને લઈ જઈ શકવાના નથી. તો કે અમે બાંધીને લઈ જઈશું. તો પેલા સંન્યાસી કે જેને તમે લઈ જશો એ હું નથી. તો કે અમે તમે મારી નાખશું. તો કે જેને મારી નાખશો એ હું નથી. પેલા બધા સૈનિકોને થયું કે આ કઈ ભાષા બોલે છે. તે પાછા ગયા. એટલે સંન્યાસી કે તમને મારી વાત નહીં સમજાય, કે તમારા રાજાને લઈ આવો, કદાચ સમજે, એના પુણ્ય હોય તો. કે તો સિકંદરને લઈને આવે છે અને સિકંદર પણ કહે છે કે આવી રીતે મારી માએ કહ્યું હતું તો તમે અમારી સાથે ચાલો. સંન્યાસી કે ભાઈ હું શું કરવા આવું, જ્યાં છું ત્યાં હું કેવો છું, તૃપ્ત છું, મારે ક્યાંય જવાની જરૂર નથી. તો કે તમારે જરૂર નથી, પરંતુ અમારે જરૂર છે, અમારી સાથે ચાલો. કે માએ કહ્યું છે સાથે લઈ જવાના છે. તો એને પણ ફરી પાછા એવું જ કે જેને લઈ જશો એ હું નથી, કે પકડીને લઈ જશો તો કે જેને પકડશો એ હું નથી. તો સિકંદર કે આ તલવાર જોઈ છે, કે એક ઝાટકો મારીશ ને તો કે ઉપરથી આ ધડ અને માથું બંને જુદા થઈ જશે ને માથું કે નીચે પડી જશે. તો કે જે માથાને નીચે પડતું તું જોઈશ એને હું પણ જોવાનો જ છું. કે જે પડશે માથું એ હું નથી, અને તું જેને જોવાનો છો એને પણ હું તો જોવાનો જ છું, હું એનો સાક્ષી છું. તો આવી રીતે સિકંદરની સાથે પણ આવી જ વાત કરે. તો સિકંદરને થયું કે અહીંયા તો કઈ ચાલે એવું નથી. કેટલી બધી ધાક ધમકી આપી, પરંતુ પેલા સંન્યાસી આવો જ જવાબ આપે કે જેને મારીશ એ હું નથી, જેને પછાડી દઈશ એ હું નથી. તો સિકંદરને થયું કે હવે આની સામે શું કરવું. તો એ બિચારો ચૂપ થઈ ગયો, એને કે આને લઈને જઈશું તો એની ભાષા કોઈ સમજશે નહીં. તો સિકંદર કહે છે કે સારું, તમે બહુ મહાન છો, બહુ મહાપુરુષ છો, હું સમજી ગયો આપની વાતોથી.
ખાલી કૃપા કરીને મને આપની કોઈ સેવા આપો, હું આપના માટે શું કરી શકું. તો એનું મન બદલાઈ ગયું અને સેવા કરવા તૈયાર થઈ ગયો. તો ત્યાં પેલા સંન્યાસી કહે છે કે મારે કંઈ નથી જોઈતું, કે ઠંડી લાગે છે, જરા દૂર હટી જા, તડકો આવવા દે, કે બીજું કંઈ જોઈતું નથી. તો પરમ તૃપ્ત છે. આ જ જ્ઞાન, કે જે જ્ઞાનના બળે એ આ પ્રમાણે જવાબ આપે છે. જ્ઞાન કયું છે? ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનું હનન થઈ જાય, શરીર પરથી ગરદન નીચે પડી જાય તો પણ મારી ગરદન નીચે પડી જતી નથી, કારણ કે એ હું નથી કે મારી નથી. તો આ જ જ્ઞાનના બળથી આટલી બધી મૃત્યુ તરફથી નિર્ભયતા પ્રાપ્ત થઈ જાય છે. ન હન્યતે હન્યમાને શરીરે. આ રીતે આ બંને શ્લોકમાં ભગવાને આત્મામાંથી ક્રિયા વિક્રિયાનો નિષેધ કર્યો. આ કોઈ કપોલ કલ્પિત વાત નથી, કે માત્ર એને કહેવા માટે જ ભગવાને કીધેલી નથી, પરંતુ આ જ પરમ હકીકત છે અને આ જ સત્યને જીવનમાં જોતા શીખવાનું છે. આપણે કદાચ ગરદન કપાવવા સુધીની હિંમત ના ચાલે, પરંતુ જ્યારે ચાલતા હોઈએ અને પગમાં કાંટો લાગી જાય તો ત્યારે થોડીક વાર ઊભીને શું જોવાનું, બહુ હાઈ હોય કર્યા કરતા જરાક જોવાનું કે આ કાંટો જેને લાગ્યો અને જેને ભાન થયું એ વસ્તુ એનાથી કોઈક જુદી છે. જે શરીરને કાંટો લાગ્યો એનાથી કોઈક એવું તત્વ બીજું અલગ છે કે જેને કંઈ લાગ્યું નથી, જેને લાગવાનું ભાન માત્ર થયું, જેના થકી કાંટો લાગવાનું ભાન માત્ર થયું, એવી કોઈક વસ્તુ આ સ્થૂલ દેહથી અલગ છે. આટલું તો આપણે કરી શકીએ ને, કે નહીં? જોરથી હાથો પાડો. આટલા તમને અહીંયા કઈ હું કાંટો નહીં ખૂંચાડું. તો આવું જ્યારે થાય ત્યારે થોડું ધૈર્ય ધારણ કરી આ જ્ઞાનનું સ્મરણ કરી અને જોવાનું પણ કે મેં જે સત્સંગ કર્યો છે મને કેટલો સ્મરણમાં રહ્યો છે, હું એને કેટલું મારા જીવનમાં એપ્લાય કરી શકું છું. આવું કંઈક થયું, પથરો લાગી ગયો, ત્યારે શરીરથી થોડા અળગા રહી અને જોઈએ કે જ્યાં થયેલું છે ત્યારે જેને કંઈ નથી થયું એવી એક વસ્તુ પણ શરીરની પાછળ છે, અને એ જ આ જાણે છે કે મને લાગ્યું. આ પીડાનું ભાન જેને થયું, જેના થકી પીડાનું ભાન થયું, એ એનાથી કેવો છે? ભિન્ન છે. તાવ આવે તો સમજીએ તાવ કોને આવ્યો છે? શરીરને આવ્યો છે. જેને તાવ આવ્યો છે, શરીરને તાવ આવ્યો છે, ત્યારે પણ જેને તાવ સ્પર્શ નથી કરી શકતો એવું એક તત્વ પણ આ શરીરની અંદર રહેલું છે. તો એનું સ્મરણ કરતા શીખવું જોઈએ. નહીં તો શું થાય? ન હન્યતે હન્યમાને શરીરે બોલી અને કાંટો વાગે તો ઉછળવાનું થાય. તો આ જ્ઞાન અને જીવન એ બંનેનો મેળ ક્યાંય બેસે નહીં. તો જ્ઞાન માત્ર પોપટિયું રટણ નથી, અને જીવનમાં આ પ્રમાણે જોતા રહેવું જોઈએ. શરીરમાં થાય ત્યારે ધૈર્ય ધારણ કરી અને એ જે દુઃખ કે પીડા જે છે એને એનાથી અલગ ઊભા રહી અને જોતા શીખવું જોઈએ, એને પણ માણતા શીખવું જોઈએ. જ્યારે પીડા થતી હોય ત્યારે પણ હસતા આવડવું જોઈએ, કે આપણે જોઈ શકીએ કે જો કેવી પીડા થાય છે, શરીર અને મન કેવા ઊંચા નીચા થાય છે, અને આ શેના કારણે થાય છે? આ પીડાના કારણે. અને હું જો ઊંચા નીચો થાઉં તો શેના કારણે? એની સાથે હું જોડાઈ જઉં છું માટે. પણ હું જો એનો દ્રષ્ટા સાક્ષી તરીકે ઊભો રહું તો પીડા ઓછી થાય. અને એના માટે પુનઃ પુનઃ અભ્યાસ કરવાનો હોય. જરૂર એના માટે સામેથી કાંટા ખોચાવવાની જરૂર નથી, કે સામેથી એવું કંઈ કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો આપણે ધૈર્ય ધારણ કરી શકીએ. આપણને ખ્યાલ આવે કે આ દેહના સ્તર ઉપર છે, આત્મ સ્વરૂપમાં કંઈ થતું નથી. આ ઇન્દ્રિયના સ્તર ઉપર છે, આત્મા એનાથી વિલક્ષણ છે. આ મનના સ્તર ઉપર છે, હું એનાથી વિલક્ષણ છું. તો માત્ર ન હન્યતે હન્યમાને શરીરે કઈ અને ગાયને અટકી જવાનું નહીં, પરંતુ જીવનમાં એને જોવાનું. અને તો કોઈ પણ કષ્ટ જે છે
એ સહ્ય થઈ જાય, સહન કરવા યોગ્ય થઈ જાય, ત્યાં હાય હોય ને બળાપો કાઢ્યા વગર ધીરતાથી આ વિવેક જે છે એને ધીમે ધીમે જાગૃત કરવો જોઈએ. જરૂર બહુ પીડા થતી હોય તો કદાચ આ વિવેક આપણે ન પણ કરી શકીએ તો ત્યારે કોઈ યાદ કરાવે તો ધીમે ધીમે યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો જેટલા અંશે પણ, જેટલી ક્ષણ પણ આત્મતત્વનું સ્મરણ થઈ શકે કરવું જોઈએ. તો જ આ જ્ઞાન જે છે જીવનમાં ધીમે ધીમે આત્મસાત થાય. મેં કહ્યું હતું ને, એક મહાત્માને તાવ આવ્યો અને કોઈએ જઈને પૂછ્યું કે ભાઈ કેમ છે તબિયત? તો કે અરે બહુ મજામાં છે, અત્યારે તો આ ખાટલો મારી સેવામાં હાજર છે. તો ખાટલા પર સૂતેલા છે તો મિજાજ કેવો છે? ખાટલો મારી સેવામાં હાજર છે. તો હું તો કોણ છું? માલિક જ છું. મારી સેવા કોઈ કરી રહેલ છે. તો તાવ આવ્યાનો કોઈ રંજ નથી. એ તો કહે છે કે બધા મારી સેવામાં હાજર છે. તો જીવનમાં આવતા દુઃખો, વિકટ પરિસ્થિતિને આ પ્રમાણે સહન કરી લેતા શીખી લેવાનું હોય. ફરિયાદો કરીને કેટલી કરીશું? કારણ કે દેહમાં જે કંઈ પણ પીડા થાય છે, મનમાં જે કંઈ પણ પીડા થાય છે એ એના પૂર્વકર્મનું પરિણામ છે. એને કોઈ ટાળી શકતું નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. એ તો દેહ અને મન જે છે એને ભોગવવાના છે. હમણાં જ આપણે જોયું, કર્મ કોણ કરે છે? મન કરે છે, અંતઃકરણ કરે છે. અને પૂર્વ કરેલા કર્મ જે છે એના સુખ દુઃખાદી અંતઃકરણમાં પ્રાપ્ત થવાના છે, દેહના દ્વારા પણ પ્રાપ્ત થવાના છે. પરંતુ ત્યારે જ આ જ્ઞાનને યાદ રાખવાનું છે. ફરી એ પણ યાદ રાખવાનું કે બીજાને બહુ ઉપદેશ આપવો નહીં. ક્યાં એપ્લાય કરવાનું છે? પોતાના જીવનમાં. નહીં તો પેલો કે મને બહુ માથું દુખે છે તો ઉપદેશ આપનારો શું કે? તને કઈ થતું નથી, તું તો કોણ છે? પેલાનું માથું ડબલ ચડી જાય ને એક ઠોકી દેશે. તો માથું દુખે છે કોઈ કે ને આપણે ઉપદેશ આપવા લાગે કે એ તો શરીર છે, આત્માને તો કઈ માથું નથી, દુખતું નથી. એવી રીતે બોલવા માટે કે ઉપદેશ માટે નથી, પોતાના જીવનમાં જ જોવા માટે છે કે આ જે સત્ય જે છે એ સત્યને હું મારા જીવનમાં કેટલું સામે રાખી શકું છું અને મારા દુઃખોને હું કેટલા હળવાશથી લઈ શકું છું. એ પોતાના જ જીવનને જોવા માટે આ જ્ઞાન છે. તો ભગવાને ફરીને અહીંયા કહ્યું કે આત્મામાં કોઈ ક્રિયા નથી કે વિક્રિયા પણ નથી. હવે આ જે ભગવાન અહીંયા બતાવી રહેલા છે એને ઉપસંહાર કરતા આગળના એક શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે આત્મ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારે આ ક્રિયા વિક્રિયા કોઈ સંભવ નથી. આગળના 2 શ્લોકમાં વાત કરી એ જ વાત ભગવાન આ શ્લોકમાં કરે છે અને સાથે સાથે એનું ફળ પણ બતાવે છે. વેદા વિનાશિનં નિત્યમ ય એનમજમવ્યયમ કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિકં. એનમ અજમ અવ્યયમ અવિનાશિનમ નિત્યમ યહ વેદ. ભગવાન કહે છે વેદા વિનાશિનમ, વેદ અવિનાશિનમ, અવિનાશિનમ અજમ અવ્યયમ નિત્યમ એનમ આત્માનમ યહ વેદ. આ આત્માને જે જાણે છે. ભગવાન શબ્દ વાપરે છે વેદ. વેદ એટલે જાણવું, જે જાણે છે. યહ વેદ, જે વ્યક્તિ આને જાણે છે. કોને જાણે છે? અવિનાશિનમ નિત્યમ અજમ અવ્યયમ આત્માનમ. આત્મા માટે ભગવાન 4 વિશેષણ વાપરે છે, જે અવિનાશી છે, નિત્ય છે, અજન્મા છે અને અવ્યય, જેનો ક્યારેય વ્યય થતો નથી. આવું જે આત્મ સ્વરૂપ એને જે જાણે છે.
જાણે છે એવું કહી અને ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે કે આ કોઈ માનવાની વસ્તુ નથી. કોઈ કે છે અને એટલે માની લો એ પ્રમાણે નહીં. આ આત્મ સ્વરૂપની જ વાત છે, એટલે કે મારી પોતાની જ વાત છે, મારું જ પોતાનું સ્વરૂપ છે. મારે એને જાણવું રહ્યું. માત્ર માન્યતાથી કામ નહીં ચાલે, માની લેવા માત્રથી નહીં ચાલે. અને આ વેદાંત જ્ઞાન એ જ એક એવું જ્ઞાન છે, એ ધર્મ છે કે જે આ પ્રમાણે જાણવા માટે કહે છે. બાકી મોટા ભાગના સંપ્રદાયોમાં શું ચાલે? માની લો. આમ કહીએ છીએ માટે માની લો. અહીંયા કહેવામાં આવ્યું છે માની લો. પ્રશ્ન કરો તો કે પ્રશ્ન કરવાના નહીં. માની લો. આ શું છે? આ શાસન છે, આ અનુશાસન છે, આ આટલામી કલમ છે, આ કલમ છે. જેવી રીતે કાયદાની કલમ, એવી રીતે ધર્મની કલમો કે આ છે, એ બધું માની લો. કેમ, શું પ્રશ્ન કરવામાં આવે તો કે એ નહીં કરવાના. તો ત્યાં મોટા ભાગના ધર્મ જે છે એ માન્યતાથી ઘેરાયેલા છે, એની આજુબાજુ જ હંમેશા રહેલા છે. જે વેદાંત સિદ્ધાંત જે છે, આ જ્ઞાન જે છે, એમાં કોઈ માન્યતાને કહેવામાં આવતી નથી. બલકી ત્યાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે માની લેવાનું નહીં. બલકી જે ઉપદેશ આપવામાં આવે છે એના ઉપર વિચાર કરો, સમજો, જાણો. જ્યાં સુધી સ્પષ્ટ ન થાય, એ સત્ય તરીકે ન સમજાય, ત્યાં સુધી પ્રશ્ન કરો. જિજ્ઞાસા છે, જરૂર કરો, એનું સમાધાન આપવામાં આવશે, પણ માની લેવાનું નથી. જે કહેવામાં આવે એના ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ દ્વારા વિચાર કરી અને આગળ વધો. તમારી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ કે હા, સત્ય આ પ્રમાણે જ હોઈ શકે, આ રીતનું હોઈ શકે નહીં. તો બુદ્ધિને માનવાનું કહેવાનું નથી, પરંતુ બુદ્ધિ સમજવા માટે તૈયાર હોવી જોઈએ. અને વેદાંત મને સમજાવે જ છે, એ કંઈ ઠોકી બેસાડતું નથી. મારી માન્યતા ઉપર બીજી કોઈ નવી માન્યતા મને એ આપતું નથી, પરંતુ સર્વ પ્રકારની જે ખોટી માન્યતાઓ જે છે એની નિવૃત્તિ કરી અને જે સત્ય જે છે એ મારી સામે પ્રગટ કરે છે. તો એ સત્યને મારે સમજવાનું છે. માટે જ ભગવાન અહીંયા કહે છે વેદ, યહ વેદ, જે આ પ્રમાણે જાણે છે. કોને જાણે છે? એનમ આત્માનમ, આ આત્માને જાણે છે. કેવી રીતે જાણે છે? અનાશીનમ, નિત્યમ, અજમ, અવ્યયમ, આ પ્રમાણે જે જાણે છે. એના માટે ભગવાન કહે છે સહ પુરુષ હે પાર્થ કથમ હંતિ કથમ કમ ઘાતયતિ હંતિકમ. એ જે પુરુષ જે છે હે અર્જુન, એ કેવી રીતે કોઈને મારે અથવા તો મરાવે. એટલે કે એક સ્વયં પણ કંઈ કરતો નથી અને કંઈ કરાવતો પણ નથી. જેણે આત્મ સ્વરૂપને આ પ્રમાણે જાણી લીધું, એ સર્વ પ્રકારની આ ક્રિયા કર્મથી પોતાને અસંગ મુક્ત તરીકે જાણે છે. તો જેનો શુદ્ધ આત્મ ચૈતન્યમાં અહંભાવ થઈ ગયો કે એ જ હું છું, તો એ દ્રષ્ટિથી એ શું કરવાનો કે કરાવવાનો, એ કંઈ કરવાનો પણ નહીં અને કરાવવાનો પણ નહીં. તો આ શ્લોકમાં ભગવાન સંપૂર્ણપણે આત્મામાંથી સંપૂર્ણપણે કર્તૃત્વનો નિષેધ કરે છે. દર્શાવે છે કે આત્મામાં કોઈ પણ કર્તૃત્વ નથી, કરવાપણું પણ નથી, કરાવવાપણું પણ નથી. તો બે પ્રકારના કર્તૃત્વ કહેવામાં આવે છે. એક તો જે સ્વયં કરે અને બીજું કરાવે. બીજું કરાવે અને કરે. જેવી રીતે રાજા જે છે એ શાસન કરે છે, તો શાસન કરતા કોણ થયો? રાજા. અને રાજાના આદેશથી સેના લડાઈ કરે છે, તો રાજાએ આદેશ આપ્યો, એ મુખ્ય કર્તા છે. અને એના આદેશથી જે લડાઈ કરે તો એ સૈનિકો કેવા કહેવાય? તો કે ગૌણ કર્તા. એક મુખ્ય કર્તા અને બીજો ગૌણ કર્તા. તો સૈનિક જે લડાઈ કરે છે એ લડાઈને કેવી રીતે કરે છે? તો કે રાજાના કહેવાથી.
કોઈકના આદેશથી. તો રાજા જે છે એ કહેવાય પ્રયોજક કરતા, મુખ્ય કરતા, જે કરાવે છે. અને એના કરાવવાથી જે કરે છે એ સૈનિક કહેવાય પ્રયોજ્ય કરતા, પ્રયોજ્ય, પ્રયોજક, મુખ્ય અને ગૌણ. તો કરવું એ પણ કર્તૃત્વ છે અને બીજા પાસે કરાવવું એ પણ શું છે? કર્તૃત્વ, જેને કહેવાય કારયિતૃત્વ, કરાવવા પણ. તો બીજા પાસે કરાવે તો એનું ફળ પણ કોને મળે? મુખ્ય કર્તાને જ મળે. જેવી રીતે સેના વિજય પ્રાપ્ત કરે તો એ વિજય કોનો ગણાય છે? રાજાનો વિજય ગણાય, કારણ કે રાજાના આદેશથી સેના યુદ્ધ કરતી હતી. તો વિજય જે પ્રાપ્ત થયો એ રાજાનો ગણાય અને પરાજય પ્રાપ્ત થાય તો રાજાનો જ ગણાય. તો સર્વ પ્રકારે પ્રધાન કરતા કોણ છે? રાજા છે. અને સેના જે છે ત્યાં કેવું કર્તૃત્વ છે? ગૌણ કર્તૃત્વ, મુખ્ય કર્તૃત્વ, ગૌણ કર્તૃત્વ. અહીંયા ભગવાન કહે છે કે આત્મ સ્વરૂપમાં મુખ્ય કર્તૃત્વ પણ નથી, ગૌણ કર્તૃત્વ પણ નથી. પ્રયોજ્ય, પ્રયોજક કોઈ કર્તૃત્વ આત્મ સ્વરૂપમાં નથી. ભગવાન જે અહીંયા આત્મ તત્વનું નિરૂપણ કરી અને આ પ્રમાણે જે બતાવે છે કે આત્મા અકર્તા, અભોગતા છે. આ જે જ્ઞાન જે છે એ વેદાંત શાસ્ત્રમાં પ્રદાન કરવામાં આવતું પરમ જ્ઞાન છે. પરંતુ આ જે કર્તૃત્વનો નિષેધ જે અહીંયા કરવામાં આવે છે એ જ્ઞાન આત્મસાત કરવું એ બહુ જ કઠિન છે. કારણ કે મનુષ્યમાં કર્તૃત્વ એટલું સહજ રૂપે રહેલું છે અને કર્તૃત્વને એટલો બધો પ્રેમ કરે છે કે જલ્દી છોડવા માટે તૈયાર થતો નથી. એટલા માટે જ આ જ્ઞાનના અધિકારીમાં વૈરાગ્ય રૂપી ગુણને બતાવવામાં આવેલો છે. કર્તૃત્વ છોડવા માટેની તૈયારી એટલા માટે નથી કે ભોક્તૃત્વ માટે આસક્તિ છે, ભોગ માટે આસક્તિ છે. અને ભોગ માટે આસક્તિ હોય તો મનુષ્ય ભોગ મેળવવા માટે જરૂર કર્મ તો કરવાનો જ છે. તો જ્યાં સુધી ભોગમાંથી વિરક્તિ ન થાય ત્યાં સુધી કર્તૃત્વ છોડવા માટે પણ એ તૈયાર થવાનો નથી. એટલા માટે જ આત્મજ્ઞાનના અધિકારીને વૈરાગ્ય એ પ્રધાન ગુણ બતાવવામાં આવે છે. કોણ આનો અધિકારી છે? તો કે જેને ભોગ પ્રત્યે અનાસક્તિ થઈ, ભોગ પ્રત્યે વૈરાગ્ય આવી ગયો. હવે એ વિષય ભોગમાંથી કઈ મેળવવાનું રહ્યું નહીં, આ મારા કામનું નથી એવું સમજાઈ ગયું, તો પછી એને મેળવવા માટે મનુષ્ય એની પાછળ નહીં દોડે, એની પાછળ એક કર્મ કરવા માટે એ તરફ એની ગતિ નહીં થાય. જ્યાં સુધી એ બધું કામનું લાગતું હોય ત્યાં સુધી કર્તૃત્વ છૂટવાનું નથી અને આ ઉપદેશ પણ એટલો આત્મસાત થઈ શકતો નથી. કદાચ સાંભળીએ તો પણ એ કેવો લાગે, કોઈક બીજા સાતમા આસમાનની વાત કંઈક લાગે કે આ આત્મા અકર્તા, ભોગતા છે ને ન હન્યતે હન્યમાને શરીરે. સાંભળવું બહુ સારું લાગે પણ છતાં પણ શું લાગે, આ વાત કોની થઈ રહી છે? કંઈક કોઈકની વાત થઈ રહી છે. હું તો કોણ છું? એનો એક છું. આવું શા માટે થાય? કારણ કે જે અધિકારીત્વ જે છે એ અધિકારીત્વમાં કંઈક ખામી છે. શાસ્ત્રો કહે છે આ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ? સર્વપ્રથમ કર્મનો અધિકારી બતાવે છે. અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન કર્મ સૂક્તોધિકારી શાંતો દાંતો પરિવ્રાડુ પરમ પરમો બ્રહ્મ વિદ્યાધિકારી. તો બંને અધિકારીને ભિન્ન દર્શાવી દેવામાં આવેલા છે. કર્મનો અધિકારી કોણ? અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન. હું કોણ છું? અર્થી. અર્થી એટલે કે મારે કંઈક જોઈએ છે, કામના છે, આ જોઈએ છે, આ જોઈએ છે, અર્થ જોઈએ છે, અર્થની કામના છે. અર્થી દક્ષ. હું જે કંઈ પણ મને જોઈએ છે મેળવવા માટે હું કેવો છું? સમર્થ છું. તો સામર્થ્ય તો હોવું જ જોઈએ. બાકી તો કામના તો ઘણા બધાને હોય છે. વૃદ્ધ શરીરમાં પણ ઘણી બધી ઈચ્છાઓ હોય છે પણ એ બધું પૂરું કરવાનું સામર્થ્ય નથી. તો જે અર્થી હોય, ઈચ્છું હોય, દક્ષ હોય,
બુધૈતિ મતિમાન, સાથે સાથે જાણે કે કેવી રીતે મેળવવું એ મને ખબર છે, તો એનું જ્ઞાન પણ જેને છે. તો એવી વ્યક્તિ કોણ છે? તો કે કર્મસુ ઉક્ત અધિકારી, એનો કર્મમાં અધિકાર છે, કારણ કે એને ઘણું બધું જોઈએ છે, જે જોઈએ છે મેળવવા માટેનું સામર્થ્ય છે, તો એ જરૂર કર્મનો અધિકારી છે. બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ? તો કહેવામાં આવ્યું છે શાંતો દાંત પરિભ્રાડ ઉપરમ પરમો, જે શાંત દાંત, જેનું મન શાંત છે, જેની ઇન્દ્રિયો ઉપર જેણે સંયમ પ્રાપ્ત કરેલો છે, વિષય ભોગમાંથી ઇન્દ્રિયો પાછી વળી ગયેલી છે, મન જેનું શાંત સમાહિત થઈ ગયેલું છે. પરિભ્રાડ ઉપરમ પરમઃ, પરિભ્રાડ જે ત્યાગી છે, પરિવ્રાજક સંન્યાસી, એનો અર્થ જે ત્યાગી છે. ઉપરમ પરમ, જેના જીવનમાં ઉપરામતા, શાંતિ, નિવૃત્તિ જેને પ્રાપ્ત થયેલી છે, જેનું મન થોડું નિવૃત્ત થયેલું છે, એવી વ્યક્તિ બ્રહ્મ વિદ્યાધિકારી, બ્રહ્મ વિદ્યાનો અધિકારી છે. તો વૈરાગ્ય, ઉપરમ પરમ જ વૈરાગ્યને દર્શાવે છે. તો ભોગ પ્રત્યેની આસક્તિ જેની નિવૃત્ત થઈ, ભોગ પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થઈ, એનો અર્થ એનું ભોક્તૃત્વ પણ કેવું થયું? ક્ષીણ થયું. અને એવી વ્યક્તિ જે છે એ જ પછી કર્તૃત્વને પણ નિવૃત્ત કરવા માટે, કર્તૃત્વને પણ આત્મામાંથી દૂર ખસેડવા માટે તૈયાર થાય છે. નહીં તો અહમ કરતા એ અભિમાન હંમેશા બની જ રહે છે. તો એની જ અહીંયા ભગવાન નિવૃત્તિ કરે છે કે આવા આત્મ સ્વરૂપને જેણે જાણી લીધું, એ કોને મારે અને કોને મરાવે, એ કઈ ક્રિયા કરે, કયું કર્મ કરે, એનો અર્થ કઈ કરે નહીં. આક્ષેપાર્થે કમ શબ્દ છે, કથમ શબ્દ છે. તો ભગવાન અહીંયા બહુ સરસ રીતે શુદ્ધ આત્મ સ્વરૂપને આ શ્લોકમાં બતાવી રહેલા છે, જેના માટે 4 શબ્દ ભગવાને વાપરેલા છે, જે શબ્દો આગળ પણ આવી ગયેલા છે. અનાશી, અજન્મા, અવ્યય, અવ્યય એટલે જેનું મૃત્યુ થતું નથી, વ્યય થતો નથી, અને જે નિત્ય છે એવા આત્મતત્વને જે જાણે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, એ કેવી રીતે કોઈને મારે કે કોઈને મરાવે, એનો અર્થ કોઈને મારે નહીં, મરાવે નહીં. એ કેવો છે? અસંગ, અકર્તા, અભોક્તા. આજે આત્મ સ્વરૂપમાંથી કર્તૃત્વની જે નિવૃત્તિ કહેવામાં આવે છે, આત્માને કેવી રીતે અકર્તા જાણવો, એની એક આખી પ્રક્રિયા છે. સીધે સીધું કહી દેવામાં આવે કે તું અકર્તા અભોક્તા, તો ગ્રહણ થવાનું નથી. તો કર્તૃત્વ નિવૃત્તિની એક આખી પ્રક્રિયા છે. સ્ટેપ બાય સ્ટેપ સાધકે પોતાના જીવનમાં એને અનુસરવાનું હોય છે. એક એક સોપાન ધીમે ધીમે સર કરવાના હોય. કેટલાક દિવસો સુધી એક સોપાનનો અભ્યાસ, એનાથી આગળ 2 સોપાનનો અભ્યાસ. તો આ કર્તૃત્વ નિવૃત્તિની એક આખી પ્રક્રિયા છે, જે મહાપુરુષોનું ચરણ સેવન કરવાથી જ પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં ક્યાંય સ્પષ્ટ રૂપે આવી રીતે લખવામાં આવેલું ન હોય, પરંતુ સંતોનું ચરણ સેવન કરવાથી, એમનું સાનિધ્ય સેવવાથી આ બધી જે પ્રક્રિયાઓ, જે રહસ્ય જે છે, આ જે જ્ઞાન ભગવાન અહીંયા કહેશે, એ જ્ઞાન જીવનમાં કેવી રીતે આત્મસાત થાય, કેવી રીતે હું એ સત્ય પર આરૂઢ થઉં, એના માટેની જે પ્રક્રિયા જે છે એ મહાપુરુષો પાસેથી જાણવા મળે. એ કઈ પ્રક્રિયા છે એને આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.